આંખોની સારવાર ક્ષેત્રમાં 3 દાયકાની શ્રેષ્ઠતા પૂર્ણ થવા નિમિત્તે સેન્ટર ફોર સાઇટ ગ્રુપ ઓફ આઈ હોસ્પિટલ દ્વારા સુરત ખાતે વિશેષ જનજાગૃતિ અને ઇન્ટરેક્ટિવ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું। એડવાન્સિંગ રિફ્રેક્ટિવ કેર એન્ડ સેન્ટર એક્સેલન્સ વિષય પર યોજાયેલા કાર્યક્રમમાં આંખના નિષ્ણાંતો, દર્દીઓ અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સેન્ટર ફોર સાઇટ ગ્રુપ ઓફ આઈ હોસ્પિટલ્સે આંખોની સારવાર ક્ષેત્રમાં 30 વર્ષની સફળ યાત્રા પૂર્ણ કરી છે। સુરતના સિટી લાઇટ મેઇન રોડ પર રાંદેર રોડ સ્થિત કેન્દ્રોની આ દક્ષિણ ગુજરાતમાં સેવા આપવાના 5 વર્ષ પૂર્ણ કર્યા છે। કાર્યક્રમ દરમિયાન રિફ્રેક્ટિવ સર્જરી અને વિઝન કરેક્શન ક્ષેત્રમાં તેની નવીનતમ પ્રગતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। અમારી પાસે સિલ્કથી લઈને પીઆરકે સુધીના એટલે કે બધા જ રિફ્રેક્ટિવ સર્જરીઝના મશીન્સ છે સુરતમાં, અને સાઉથ ગુજરાતમાં પહેલી વખત અમે સિલ્ક સર્જરી લઈને આવ્યા છીએ, જે બેઝિકલી એકદમ સૂક્ષ્મ કાપાથી થતી એક લેઝર પ્રક્રિયા છે અને સૌથી લેટેસ્ટ એડવાન્સ મશીનરી સાથે જે કંપની દ્વારા લાવતા એલિટા મશીનથી અમે આ સર્જરી કરીએ છીએ। એનો મુખ્ય ફાયદો એ થાય છે કે એમાં કોઈ બ્લેડનો યુઝ નથી થતો કે કોઈ ફ્લેપ બનાવવામાં નથી આવતો અને વ્યક્તિ ખૂબ જ જલ્દી પોતાના રૂટીન કામકાજમાં પાછો જઈ શકે છે। જે નોર્મલી જે લેઝર સર્જરી થતી હોય છે અને આ જે સિલ્ક સર્જરી છે તેમાં ડિફરન્સ જે રીતે આપણે કહીએ ને કે ગાડી અપગ્રેડ થઈ, પહેલાં જૂની પુરાણી ગાડી હતી ને હવે ઈવી કાર્સ આવી ગઈ ઓટોમેટિક મશીન સાથે, તેવી રીતે જ એઆઈ સપોર્ટેડ એક મશીન આવ્યું કે જેણે ફ્લેપ બનાવવાની જરૂરત નથી, કોઈ બ્લેડ વાપરવાની જરૂરત નથી અને બધું જ કામ લેઝર પોતાની મદદથી કરી લે અને એક નાનકડું લેન્ટિક્યુલ આંખમાંથી કાઢીને નંબર કમ્પ્લીટલી નીકળી શકે અને ઇવન લેસિક કરતાં વધારે પ્રમાણમાં નંબર આપણે કાઢી શકીએ। એના માટે સિલ્ક સર્જરી અને ઇવન સિલ્ક સર્જરીથી જે કોર્નિયાની ઇન્ટેગ્રિટી એટલે કે એનું સ્ટ્રક્ચર છે એ વધારે સારી રીતે જળવાઈ શકે છે। મયુર ટેલર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।